પૈસા ગયા હોય 500 કે 1000 કે 5000 તો એને રિકવરી કરવાની પણ કોશિશ ન કરો, કારણ કે રિકવરી કરવામાં તમારા વધુ પૈસા જઈ શકે. પણ મનમાં એમ હોય કે ભાઈ ગેમિંગમાં ટેલેન્ટેડ હોય એને પૈસા બને છે, કારણ કે ઘણી બધી કમેન્ટ એવી આવે છે કે મેં તો 1000 બનાવ્યા, મેં તો 500 બનાવ્યા. એવા બધા માટે એક દિવ્ય ભાસ્કરની સ્ટોરી તમે જોઈ શકો છો. માવાની જેમ ઓનલાઈન ગેમનું દૂષણ ઘૂસ્યું છે ગુજરાતમાં. 3200 કરોડનો દાવ ખેલાયો, દેવું વધતા ફાંસા ખાધા, પરિવારનો ઉધારા બન્યા. અને એક આ તો ખાસ છે મિત્રો, જોઈ શકો છો તમે. અમદાવાદની એક ખાનગી કંપનીના એકાઉન્ટરે ઓનલાઈન ગેમિંગમાં 3,77,00,000 રૂપિયા ગુમાવી નાખ્યા. એટલે કે અને જે કંપનીનો કોઈ જે મેન હોય એ તો આપણા બધાય કરતા તો ત્યારે જ હશે, તો જ એને કંપનીનું કરોડોનું ટર્નઓવર હોઈપું હોય. તો ઘણા બધા એમાં હજી મનમાં વેમ લઈને ફરે છે કે ભાઈ જે ટેલેન્ટેડ હોય એ પૈસા બનાવી શકે. હવે આ કોઈ કંપનીના કોઈ પણ મેનેજર હતા જે બધું સંભાળતા હતા, એની 4.5 કરોડ ગેમિંગમાં ગુમાવી દીધા. અને આપણે બધા 5-10 હજાર થઈને 5-10 હજાર ગયા હોય તો રિકવરી કરતા હોય, અથવા તો 5-10 હજાર થઈને એને લાખોપતિ બનવું હોય. તો મિત્રો હજી પણ કોઈને આવો વેમ હોય કે કોઈ પણ એવું હોય તો ખાસ એલર્ટ રહીએ. ગેમિંગમાં પૈસા નથી. પૈસા ગયા હોય 500 કે 1000 કે 5000 તો એને રિકવરી કરવાની પણ કોશિશ ન કરો, કારણ કે રિકવરી કરવામાં તમારા વધુ પૈસા જઈ શકે. હમણાં જ એક દી મારે ઘણા બધા મેસેજ આવતા હોય ગેમિંગ રિલેટેડ કે હું એટલા હાર્યો, આ છે તે છે. તો એક ભાઈ 5000 હારી ગયા હતા, એ 5000 રિકવરી કરવામાં એના 8 લાખ વયા ગયા પૂરેપૂરા. કે આ બધી ગેમિંગ હોય ને મિત્રો, એનું પ્રોગ્રામિંગ જ એવું કરેલું હોય કે એ તમને કોઈ દી ખાટવા દે જ નહીં, અને તમને થોડી લાલચમાં પણ નાખે. એટલે એક ગેમ આવે અને 2 ગેમ ન આવે. એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો એવું બધું હોય. એટલે ખાસ કોઈ હજી મનમાં એવું ફાંકું રાખવું નહીં કે ભાઈ ગેમિંગમાં પૈસા બની જાહે. જે પણ જેટલા ગયા હોય એટલા મૂકી અને તમે જે પણ કામ ધંધો કરતા હોય, ભણતર કરતા હોય તો ભણવા સડી જાઓ, કામ ધંધે સડી જાઓ, પણ ગેમના રવાડે ન રહ્યો. અને મિત્રો ખાસ આ વિડીયો તમારા 10 મિત્રોને શેર કરજો, એટલે આ વિડીયો વધુમાં વધુ લોકો હારે શેર થાય તો કોઈ લોકો ગેમની આટીમાં આવે નહીં.